પપ્પા જલેબી ખાવીશ બનાવી દો. નમસ્કાર મિત્રો, ફ્રી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજે અમારે સરયુભાઈ કે જલેબી ખાવી છે. મેં કીધું હાલ તો તને જલેબી બનાવી દો. પછી તો અમારે સરયુભાઈ દુકાને વસ્તુ લેવા પૂગી ગયા. ખાંડ અને મેંદાનો દુકાને જઈને કે ખાંડ અને મેંદાનો લોટ આપો. પછી દુકાન વાળા ભાઈએ ખાંડ અને મેંદાનો લોટ આપી દીધો સરયુસભાઈ ને. પછી તો સરયાસભાઈ વસ્તુ લઈને તરત દુકાનેથી ભાગ્યા, જેમ કૂતરું વાહે પડ્યું હોય એમ ભાગ્યા હોય. આવી ગયા ઘરે. એ કે આલો વસ્તુ, હવે મને જલેબી બનાવી દો. એટલે આપણે ફટાફટ બનાવવા મળ્યા જલેબીની તૈયારી કરવા. એક વાટકી જેટલો લઈ લીધો મેંદાનો લોટ અને નાખ્યો તપેલીમાં. શ્રેયાંશભાઈ મારી સામું જ જોઈ રહ્યા હતા કે ક્યારે જલેબી બનાવશે ને ક્યારે હું ખાવ. પછી નાખ્યો થોડોક ઈનો અને કલર માટે નાખી થોડીક હળદર. જરૂરિયાત મુજબ પાણી નાખીને કરી નાખ્યું ગાઢું. જલેબી માટે બનાવી નાખી ચાસણી મસ્ત મસ્ત. ગોતી સોડાની શીશી અને ભર્યું રબડું ને બનાવવા મળ્યા જલેબી. જલેબી બનતા ભાળી ગયા ને કે તો અમારા શ્રેયાંશભાઈ ના મોઢામાંથી મળ્યું પાણી ટપકવા. પછી તો અમારા શ્રેયાંશભાઈએ જલેબી ખાવાનું શરૂ કરી દીધું. એક પછી એક મળ્યા ઘૂંસળું ઉપાડવા. મસ્ત લાઈક કરો, કમેન્ટ કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. તમારા બધાને જલેબી ખાવી હોય તો હાલો. પછી તો સરયુભાઈ એની મોજ મસ્તીમાં મળ્યા જલેબી ખાવા. કેવો લાગ્યો વિડીયો બધા લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા, તમારા બધાને જલેબી બનાવી હોય તો મને કહેજો, હું બનાવી દઈશ. ત્યાં સુધી જોવો બીજા વ્લોગની રાહ. ટાટા, બાય બાય.